જે છોકરાઓને પાસ થવાની બીક લાગે છે, બીજું બધું આપણે કરીએ ના કરીએ પછી, બટ ખાલી આટલો જ સેક્શન કરો, 25 માર્ક્સનું અઘરું પૂછાય તમારે કે એવા ક્વેશ્ચન કે જે તમે આજ સુધી કોઈ દિવસ ક્યાંય જોયા જ નથી, બહુ જ ડેન્જર ક્વેશ્ચન છે, સાંભળ્યા જ નથી, એવું હોય જ નહીં, પણ 25 માર્કના ડેન્જરમાં ડેન્જર ક્વેશ્ચન પૂછાય ને તોય તમારા 50 આઉટ ઓફ 50 લાવવા હોય તો પોસિબલ છે. એક ચેપ્ટર એવું ચેપ્ટર છે કે આખું ચેપ્ટર તમે છોડી શકો એમ છો, કંઈ જ નહીં કરો તો પણ તમારે 50 માંથી 50 માર્ક્સ લાવવા છે તો તમને લાવી. આખા આણંદ સિટીમાં ફર્સ્ટ રેન્ક હોય, બધા સબ્જેક્ટમાં 90+ માર્ક્સ આવ્યા હોય, આટલા વર્ષનો એક્સપિરિયન્સ કરું છું. એક્ઝામ ટાઈમ નજીક આવતા અત્યારે હાલ પણ ટોપર છે છોકરાઓ, એ પણ મને એમ કહે છે કે એવી બીક લાગે છે કે અમે પાસ થઈશું કે નહીં થઈએ. પાસિંગ વાળા આટલું. હવે જે સ્ટુડન્ટ્સ ઓરેન્જ ઝોનમાં છે એ લોકો ધીસ પ્લસ ધીસ, બરાબર, અને જે લોકો ગ્રીન છે ધીસ પ્લસ ધીસ પ્લસ ધીસ, એટલે બધું જ તમારે કરવાનું. થિયરીમાં હવે કશું નથી કરવું, પૂરું બસ આટલું જ કરો. તમારા માટે ખાલી 3 જ ચેપ્ટર છે. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો બસ છોકરાઓ, બોર્ડ એક્ઝામ હવે માત્ર ખાલી 2 જ મહિના બાકી છે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. તો બસ ઘણા બધા છોકરાઓની અમારા લગભગ બધા જ વિડીયોમાં પ્લસ અમારા ઓફિસના નંબર પર મેસેજ ફોન આવતા હતા કે સર હવે અમે છેલ્લા 2 જ મહિનામાં એવી કંઈક શું તૈયારી કરીએ કે અમારા કંઈક સારા માર્ક્સ આવે. તમારામાંથી ઘણા બધા છોકરાઓ એવા છે, અમારા આટલા વર્ષના મારા એક્સપિરિયન્સ પ્લસ અત્યારે મારી ઓફલાઈન બેચમાં છોકરાઓ સાથે લાઈવ કમ્યુનિકેશનમાં રોજ હું એની સાથે વાતચીત કરતો હોઉં, સ્ટુડન્ટ્સ મને મળતા હોય તો એવરી યર આ ટાઈપના પ્રશ્નો આવે છે. જે અમારી ઓનલાઈન બેચ છે એમાં પણ અમે હમણાં એક પેરેન્ટ્સ મીટિંગ અને Q&A સેશન રાખ્યો, તો બસ સેમ આ જ ટાઈપના પ્રશ્નો હતા કે સર હવે માત્ર 2 મહિના બાકી છે, સર એવી કંઈક સ્ટ્રેટેજી આપો કે અમુક સ્ટુડન્ટ્સ બિચારા એવા છે કે સર અમે પાસ થવામાં પણ અમને તકલીફ પડે એવું છે, તો સર અમે શું એટલી બહુ ઓછી મહેનતે અમે એવી શું તૈયારી કરીએ કે અમારા જબરજસ્ત વધારે માર્ક્સ આવે કાં તો એટલીસ્ટ અમે પાસ થઈ જઈએ. તમારામાંથી અમુક સ્ટુડન્ટ્સ એવા પણ છે, રાઈટ, તમે એગ્રી પણ કરશો કે બિચારા બહુ જ મહેનત કરે છે પણ MCQમાં 25-30, થિયરીમાં 25-30, એટલે ગાડી 50-60ની વચ્ચે જ છે, પણ સર અમે શું કરીએ તો અમારા માર્ક્સ 75+ એટલીસ્ટ આવી શકે. બીજા એવા બધા વિદ્યાર્થીઓ છે કે બિચારા બહુ જ મહેનત કરે છે, 8-8, 10-10 કલાક તમે રીડિંગ કરતા હશો, છતાંય MCQમાં તો કે 35-40 માર્ક્સ, થિયરીમાં પણ 35-40, એટલે 70-80ની વચમાં જ ગાડી ચાલે છે. 80+, 85+, સર અમારે તો 90+ માર્ક્સ લાવવા હોય તો શું કરીએ? તો બેટા આજના વિડીયોમાં એટલું જબરજસ્ત તમને પ્લાન આપવાના છે. દર વર્ષે આપણે આ ટાઈપનું પ્લાનિંગ આપીએ છીએ અને દર વર્ષે, રાઈટ, મેં તમને પહેલાં જ કીધું છે કે હું શરૂઆતથી લઈને એન્ડ સુધી તમારી સાથે રહીશ. બસ તમને એમ થઈ જવું જોઈએ કે કેમેસ્ટ્રી મતલબ જ્ઞાનશાલા, કે ભાઈ જ્ઞાનશાલા યુટ્યુબ ચેનલ પર જાડેજા સાહેબ કે એમ બસ ફોલો કરવા માંડો. બધા જે ટીચર્સ પણ તમારા એગ્રી કરશે, તમારું દિલ પણ હા પાડશે. મેં લાસ્ટ મંથ તમારા માટે નેક્સ્ટ 100 ડેઝના પ્લાનિંગ માટેનો એક વિડીયો આપેલો હતો. તો બસ આપણે અત્યારે ડિસેમ્બર એન્ડિંગમાં છે, આવનારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 મહિનામાં હવે તમે કેવી રીતે તૈયારી કરશો તમારું જબરજસ્ત રિઝલ્ટ આવે, રાઈટ. બસ એ જ દિલમાં એક ભાવના છે કે ગુજરાતના આટલા બધા ગામડાઓ છે, એમાં ક્યાંક કોઈ બિચારા વિદ્યાર્થીઓ એવા છે કે જેને એટલા સારા કદાચ ટીચર્સ ના મળ્યા હોય અને ઘરે બેઠા બેઠા બિચારા મૂંઝાય છે, અને એ વખતે બસ એના વિડીયો ક્યાંકથી મળી જાય અને બસ એને આમ થઈ જાય કે વાહ, સારું થયું, મને ભગવાન થેન્ક યુ કે મને આવું પ્લાનિંગ એક સરસ મળી ગયું ને તૈયારી કરવા માંડે, એનું રિઝલ્ટ જબરજસ્ત આવી જાય છોકરાઓ. બસ એવી દિલમાં એક ભાવના છે. તો આજના સેશનમાં તમારા બધા વિદ્યાર્થીઓ પાસે સૌથી પહેલી વસ્તુ જોઈશે કે બ્લ્યુપ્રિન્ટ, જે આપણે છેલ્લા 2-4 મહિનામાં ઘણી બધી વાર ડિસ્કશન કરેલું છે આપણી એપ્લિકેશન ઉપર, રાઈટ. પછી આપણા IMP થિયરીનો તમને એક વિડીયો બનાવીને એક PDF આપેલી છે. તો એ PDF અને બ્લ્યુપ્રિન્ટ બંને લગભગ બધા છોકરાઓ પાસે હશે અને હોવું જોઈએ. ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમે એની લિંક મૂકી દઈશું. તો બ્લ્યુપ્રિન્ટ અને IMP થિયરી બંને તમારી પાસે અત્યારે હોય તો સાથે રાખજો. એટલું મસ્ત તમને એનાલિસિસ આપવાનું છે, ખાલી આટલું કરો બસ, બીજું કંઈ જ નહીં કરો ને તો પણ તમે પાસ, રાઈટ. તો સૌથી પહેલા આપણે બ્લ્યુપ્રિન્ટ વાળા ભાગ પર જઈએ છોકરાઓ. તો આ એક્સપેક્ટેડ બ્લ્યુપ્રિન્ટ 2025ની છે, રાઈટ. ગયા વર્ષે આખી બ્લ્યુપ્રિન્ટ ચેન્જ થઈ હતી, તો આપણે એક બ્લ્યુપ્રિન્ટ જે સેમ્પલ પેપર આવ્યું તેના પરથી એક બ્લ્યુપ્રિન્ટ આપી હતી, એના પરથી 2024નું એક પેપર બન્યું. તો લગભગ 98-99% બંને સેમ જ આવે, અને 2024નું જે પેપર બન્યું હતું સેમ બ્લ્યુપ્રિન્ટ, સેમ સિલેબસ, સેમ પેપર સ્ટાઇલ આપણી આ વર્ષે પણ છે. તો 99.99% સમજો કે આ જ ટાઈપની બ્લ્યુપ્રિન્ટ આપણે આવવાની છે, બરાબર. તો હવે સ્ટેપ બાય સ્ટેપ તમને હું સમજાવતો જઈશ કે સૌથી પહેલા કે આપણા એ સ્ટુડન્ટ્સ કે જે બિચારા એમ છે કે સર કંઈક એવું કરીએ, અમે થોડીક જ મહેનત કરીએ અને એટલીસ્ટ અમે પાસ તો થઈ જઈએ સર, એટલું અમને સમજાવો. તો સ્ટેપ બાય સ્ટેપ સૌથી પહેલા જે સ્ટુડન્ટ રેડ ઝોનમાં છે, કે જેને બહુ જ તકલીફ છે કે પાસ થવાની પણ બીક છે, એ રેડ ઝોનમાં છે,
બીજા સ્ટુડન્ટ એવા છે કે જે 50-60 માં છે, જે ઓરેન્જ ઝોનમાં છે, એમના માટે આપણે અહીંયા જે ટીક કરીશું બધું ઓરેન્જ કલરમાં રાખીશું. અને જે સ્ટુડન્ટ્સ ઓલરેડી સારા ગ્રીન ઝોનમાં છે કે સર અમારા ઓલરેડી 80 જેવા માર્ક્સ તો આવે જ છે, પણ અમારે 80+, બરાબર, અમારે તો બ્લુ ઝોનમાં જવું છે ભાઈ, તો બસ એક ગ્રીન ઝોન વાળા સ્ટુડન્ટ. સૌથી પહેલા છોકરાઓ આપણે જોઈ લઈએ કે જે સ્ટુડન્ટ્સ આપણા રેડ ઝોનમાં છે એટલીસ્ટ પાસ. બસ એવી જોરદાર ટેકનિક, એટલું મસ્ત તમને કહી દઈશ, તમને આપણી સામે જ હતું ને, કેમ આપણને ખબર પડી નહીં, તમને દિલથી થેન્ક યુ કહેવાનું મન થઈ જશે, બરાબર. તો બસ જેટલા પણ સ્ટુડન્ટ, સૌથી પહેલા તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો થેન્ક યુમાં એક સબસ્ક્રાઇબ કરી રાખો, વિડીયોને લાઈક કરો, તો અમને અને અમારી ટીમવાળાને પણ એક મોટિવેશન મળે કે કોઈક વિડીયો આપણા 30,000 છોકરાઓ જોવે છે પણ માંડ ખાલી 25-30 જણા સબસ્ક્રાઇબ કરે છે, 200-500 છોકરાઓ લાઈક કરે છે, તો આપણને જસ્ટ એટલીસ્ટ એઝ એ ટીચર કે એઝ અમારા સ્ટાફ મેમ્બર્સ અમને બધાને બસ એવી એક્સપેક્ટેશન છે, તો બસ એટલું અમને ખાલી લાઈક અને સબસ્ક્રાઇબ કરી આપો. તો સૌથી પહેલા એટલી જબરજસ્ત વસ્તુ સમજો કે આપણે જે સ્ટુડન્ટ્સ પાસ થવાની પણ બીક લાગે છે ને છોકરા, તમે ચેપ્ટર 1, 2, 3 નો આ ઝોન પકડો. આ જે પાર્ટ છે ચેપ્ટર 1, 2, 3 નો, બરાબર, આ એવો એરિયા છે, આટલો પાર્ટ આપણો આ. બસ તમે જો કે ચેપ્ટર 2 અને 1, 2, 3 માં 3 માર્ક્સ અને 4 માર્ક્સમાં જે દાખલા અને થિયરી છે ને, એમાં તમે એટલો બધો ડિફરન્સ નહીં કરી શકો કે આ 3 માર્ક્સમાં આવશે કે 4 માર્ક્સમાં આવશે. મતલબ કે મહેનત જે કરવાની છે, તમને આઈએમપી થિયરી વાળા હમણાં પણ બતાવું છું, બાકી તમારી પાસે છે જ લગભગ 3 ચેપ્ટરમાં મેં 12-15 દાખલા તમને આપેલા છે, એટલે એટલીસ્ટ ખાલી તમારે 30-40 જે દાખલા છે એટલા તમે કમ્પ્લીટ કરો. તમારા માર્ક્સ આપણે ટોટલ કરીએ કે કેટલા માર્ક્સ આમાં તમને આવવાની શક્યતા. સૌથી પહેલા જુઓ કે 4 માર્ક્સ વાળા 3 ક્વેશ્ચન આરામથી એકદમ ઇઝી ટેક્સ્ટ બુક લેવલના જ લોલીપોપ દાખલા પૂછાય છે, સાવ ઇઝી ક્વેશ્ચન્સ હોય છે. તો 12 માર્ક્સ આપણે સૌથી પહેલા સમજો કે એને લઈ લો, જે આપણે રેડ ઝોન વાળા ભાગમાં રાખીએ છીએ કે 12 માર્ક્સ તો તમારા અહીંયાથી આ વત્તા આ 3 માર્ક્સના 3 ક્વેશ્ચન, એટલે 9 માર્ક્સ તમારા બીજા એ થઈ ગયા, એટલે +9, તો 21 માર્ક્સ. કેટલા છોકરાઓ? 21 માર્ક્સ. બસ બીજું તમે જે છોકરાઓને પાસ થવાની બીક લાગે છે, બીજું બધું આપણે કરીએ ના કરીએ પછી, બટ ખાલી આટલો જ સેક્શન કરો કે તમને એટલીસ્ટ જે દાખલા થિયરી આપી દીધેલું છે, આઈએમપી ફિક્સ છે કે વર્ષોથી આવું જ પૂછાય છે, તો આટલો ભાગ તૈયાર કરો, 21 માર્ક્સ. હવે તમારે પાસ થવા 33 માર્ક્સ લાવવાના છે, તો ખાલી 50 MCQ માંથી માત્ર 12 MCQ પણ સાચા કરો ને, થિયરીમાં હવે કશું જ નથી કરવું, પૂરું, બસ આટલું જ કરો. તમારા માટે ખાલી 3 જ ચેપ્ટર છે એટલું સમજી લો. 3 ચેપ્ટરના 3-4 માર્ક્સના દાખલા અને આ 3 માર્ક્સના થિયરી જે ભાગ છે, એકદમ ઇઝી થિયરી. તમને બતાવું કઈ છે જ નહીં થિયરી દાખલામાં, એટલો ઇઝી ચેપ્ટર છે, તો આટલું કરી નાખો. દાખલા એટલા બધા ઇઝી દાખલાઓ છે, સાવ લોલીપોપ દાખલા છે જે આઈએમપીમાં વર્ષોથી પૂછાય છે, તો આટલા કરો. 21 માર્ક્સ, આ 50 માર્ક્સના MCQ માંથી ખાલી 12, 13, 14 MCQ. હું તો એમ કહું છું કે કંઈ પણ નહીં આવડતું હોય ને બધામાં આવું કરતા નહીં, જસ્ટ આ એક્ઝામ્પલ છે કે સાચું પણ પડશે. બધામાં ખાલી A ટીક કરીને આવી ગયા, કે બધામાં B ટીક કરી, બધામાં C, તો મારા બેટા 50 માંથી યાર 10-12 ક્વેશ્ચન એવા હશે ને કે જેમાં બધામાં A જ આન્સર આવતો હોય, હા કે ના? અને 50 ક્વેશ્ચનમાં યાર એટલીસ્ટ 10-12 ક્વેશ્ચન તો આપણે ક્યાંક આ ચેપ્ટરના ક્વેશ્ચન આખું વર્ષ ભણ્યા છે ને, તો એમના પણ નાના મોટા ટીક કરતા આવડશે, તો એના સાચા ટીક કરો. બીજામાં નથી ખબર પડતી તો બધામાં કાં તો B, બધામાં C, કાં તો બધામાં D ટીક કરી નાખો, તો પણ બીજા 5-10 ક્વેશ્ચન આરામથી સાચા પડી જશે. તો મને એવું લાગે છે કે એટલીસ્ટ 15-20 MCQ તો તમે સાચા કરી જ નાખશો, અને 20 માર્ક્સ આમાંથી તો 40 થઈ ગયા. હવે તમને થાય સર આમાં પણ અમારા 21 માંથી 21 ના આવે તો બેટા આ જેટલો પણ આખો ભાગ છે થિયરી માટે તમને 2 કલાક ટાઈમ આપવાના છે, તો 2 કલાકમાં આટલો ભાગ લખતા તો સમજો તમારે 4 માર્ક્સ, 3 માર્ક્સના આટલા 3 ને 3 6 ક્વેશ્ચન લખતા કદાચ 40-50 મિનિટ તમારે થઈ, તો બાકી કલાક સવા કલાક તમે બેસી તો રહેવાના છો ને. 2 માર્ક્સના તમને ક્વેશ્ચન્સ બતાવો, તમને એમ થઈ જશે કે આવડે જ છે, ગભરાવાની કોઈ જરૂર નથી. એક્ઝામ ટાઈમ છે એટલે બીક એવી લાગે જ. હું એમ કહું છું કે રેન્કર જે ટોપર, જે અમારા આણંદ સિટી વિદ્યાનગરમાં રહું છું, જેનો આખા આણંદ સિટીમાં ફર્સ્ટ રેન્ક હોય, બધા સબ્જેક્ટમાં 90+ માર્ક્સ આવ્યા હોય, આટલા વર્ષનો એક્સપિરિયન્સ કહું છું. એક્ઝામ ટાઈમ નજીક આવતા અત્યારે હાલ પણ ટોપર છે છોકરાઓ, એ પણ મને એમ કહે છે કે સર એવી બીક લાગે છે કે અમે પાસ થઈશું કે નહીં થઈએ. કોણ એવું કહે છે કે જેનો ફ્યુચરમાં સ્કૂલમાં ફર્સ્ટ આવવાનો છે, બધા સબ્જેક્ટમાં 90+ આવવાના છે, ટોપર છે જે છોકરાઓ, જે ફર્સ્ટ સિટી ટોપર થઈ ગયેલા છે આજ સુધી, ટોપ લેવલની DI સિટી જેવી કોલેજોમાં અત્યારે ભણે છે, જેના અત્યારે 40-50 લાખ પેકેજ થઈ ગયા, સારી કંપનીમાં લાગી ગયા, એ છોકરાઓ જ્યારે 12માં એક્ઝામ ટાઈમ નજીક આવે ત્યારે એવું કહેતા હતા કે સર એવી બીક લાગે છે કે પાસ પણ નહીં થવાય.
તો આ એક બીકને છોડો, મેઇન બાકી તમને આવડશે. ક્વેશ્ચન્સ તમે જોશો તમારી પાસે છે જ બધા ક્વેશ્ચન્સ, છતાં પણ આપણે એમાં ડિસ્કસ કરીએ છીએ કે કેવા ક્વેશ્ચન્સ આવે છે. તો આટલો સેક્શન આરામથી તમે કરી લીધો. તો જે સ્ટુડન્ટ્સને પાસ થવાની બીક હતી છોડી દો. મને એમ થાય કે આટલું ઇઝી, આટલું આઈએમપીમાંથી યાર આખા ગુજરાતમાંથી લાસ્ટ યર રાઈટ 66,000 સમથિંગ પ્લસ, એટલે 60-70,000 છોકરાએ લાસ્ટ યર આપણે જે આઈએમપી થિયરી માટે વિડીયો અપલોડ કર્યો હતો લગભગ, મતલબ કે સમજો ને કે બધા જ છોકરાઓ, મોટા ભાગના બધા જ છોકરાઓએ એ વિડીયો જોયેલો છે. આ તો ખાલી યુટ્યુબ પરથી જોયો છે આટલાએ. બાકી બધા વોટ્સઅપ ગ્રુપમાં ફરતા હોય એ પીડીએફ તો ઓબ્વિયસ છે કે કદાચ યુટ્યુબ પર આવવાની જરૂર ના પડે. તો બધા જ છોકરાઓ પાસે પીડીએફ હતી. પણ દુઃખ એ વાતનું છે, ખુશી એ વાતની છે કે આખું પેપર 2022નું કહો, 2024 કહો, 2023 પેલું ડેન્જર હતું તો પણ ઘણું બધું 60-70 માર્ક્સનું પેપર બધું આપણી આઈએમપીમાંથી હોય છે. તો હું એવી આશા નથી રાખતો તમારી બધા પાસેથી કે બધાના 90+ આવે, પણ એટલીસ્ટ પાસિંગ માર્ક્સ પણ આપણા નથી આવતા. કેટલું ખરાબ કહેવાય. ગયા વર્ષે 10,000 છોકરા કેમિસ્ટ્રીમાં ફેલ થયા હતા. આટલું ઇઝી પેપર, આઈએમપીમાંથી આખું પેપર. તો હું તો 40 માર્ક્સ ખાલી કહું છું. તો એટલીસ્ટ 25-30 માર્ક્સ પણ છોકરાઓને આવતા નથી. તો સાવ આપણે એ લેવલના હઈશું ને તો માર્ક્સ નહીં આવે. કે જે છોકરા સમજો કે 10,000 છોકરા કેવા હશે કે જે લગભગ સાવ નહીં જ ભણવાવાળા હોય, જેને ભણવું જ નથી, કાં તો 2,000-5,000 છોકરા એવા પણ હશે કે જે આગલા વર્ષે 2023માં બહુ ડેન્જર પેપર નીકળ્યું હતું અને જેમાં લગભગ 30-35,000 છોકરા કેમિસ્ટ્રીમાં ફેલ થયા હતા. મને લાગે છે કે અડધા તો એના જ બિચારા કદાચ રિપીટર હોય ને આ વર્ષે પણ સરખું ના ભણાયું હોય એને લઈને પણ ફેલ હોય. બાકી મોટા ભાગના બધા જ છોકરા પાસ થઈ ગયા. અને જે 2-5,000 ફેલ થયા એ સાવ સમજો કે કેવા હશે કે જેને કંઈ કરવું જ નથી, સામેથી ફેલ થવું છે એવા છોકરા હોય. બાકી તો બહુ જ ઇઝી છે. એટલે સહેજ પણ ગભરાશો નહીં. પાસ 110% થઈ જવાશે. મસ્ત માર્ક્સ આવશે યાર. 40 તો એમનામ ગણાવ્યા, 50 ઉપર તો રમતા રમતા આવી જવાના છે. હવે જે છોકરાઓ 50-60ની રેન્જમાં જે ઓરેન્જ ઝોનમાં છે, હવે એના ઉપર જઈએ કે આટલું તો એટલીસ્ટ હવે તમે રેડ ઝોનમાં છો, ઓરેન્જમાં છો કે ગ્રીન ઝોનમાં, એટલે કે તમે પાસ થવાની પણ બીક લાગે એવા સ્ટુડન્ટ છો, કાં તો તમે 50-60ની રેન્જવાળા છો, કાં તો તમે અત્યારે ઓલરેડી 70-80ની રેન્જમાં ચાલો છો. બધા સ્ટુડન્ટ છે. પ્રિપરેશન તો આ બધી કરવાની છે સ્ટેપ બાય સ્ટેપ, પણ જેની કેપેસિટી ઓછી છે એટલે સ્ટોપ થઈ ગયા, ઘણું થઈ ગયું. હવે જેની કેપેસિટી થોડીક વધારે છે તો એ કયા ભાગમાં જાઓ? તો હવે નેક્સ્ટ આપણે ઓરેન્જ ઝોનમાં જે છોકરાઓ છે એની વાત કરીશું. તો ઓરેન્જ ઝોનમાં સમજો કે આપણે 4 માર્ક્સના ટોટલ 4 ક્વેશ્ચન લખવા, આપણી પાસે જે 3 ક્વેશ્ચન છે એમાં આપણે આ જે ચેપ્ટર નંબર 4 છે તો આપણે છોડી જ દેવું છે. ચેપ્ટર નંબર 4 ઉપર તો આપણે કહે છે ને કે ભાઈ બસ એક લીટી મારી દેવી છે ચેપ્ટર નંબર 4 ઉપર. લો કે ચેપ્ટર નંબર 4 આપણે આખું આપણે અહીંયા કેન્સલ, બરાબર, કરવું જ નથી. ચાલો ચેપ્ટર નંબર 4, એક ચેપ્ટર એવું ચેપ્ટર છે કે આખું ચેપ્ટર તમે છોડી શકો એમ છો. કંઈ જ નહીં કરો તો પણ તમારે 50માંથી 50 માર્ક્સ લાવવા હશે ને તો હું તમને લાવી આપીશ થિયરીમાં પૂરામાંથી પૂરા. રાઈટ? જો સમજાવું આખું પ્લાનિંગ, સ્ટ્રેટેજીની જ વેલ્યુ છે. તો આ સમજ્યા? હવે આપણે ઓરેન્જ ઝોનવાળા જે સ્ટુડન્ટ છે એમની વાત ચાલુ હતી. તો જે સ્ટુડન્ટ ઓરેન્જ ઝોનમાં છે એમને આ 3 તો કરવાના જ આવડે છે. નેક્સ્ટ આના પછી ચેપ્ટર નંબર 5 ની બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે કે જે તમને બધાને ખબર હોય તો સંકરણવાળા આજે આપણે યાદ આવે છે ને, બસ બોક્સ ડ્રો કરી ઇલેક્ટ્રોન રચના આપણે લખવાની હોય છે. બહુ ઇઝી ક્વેશ્ચન છે એના. તો એ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એટલે તમે એક આ વસ્તુ એડ કરો. સમજાય છે? બીજી વસ્તુ ચેપ્ટર નંબર 7 માંથી તમે ગયા વર્ષે જોજો જે 4 માર્ક્સની થિયરી છે ને, બહુ જ ઇઝી 4 માર્ક્સની થિયરી તમારે પૂછાય છે. તમારા 4 ક્વેશ્ચન થઈ ગયા, પૂરું હો. આ એક હજી એક્સ્ટ્રા સ્પેરમાં તમને તૈયાર કરાવું છું. એટલે જોજો અહીંયા રાઉન્ડ કરી અને બાજુમાં હું એક્સ્ટ્રા લખાવું છું તમને કે આ એક્સ્ટ્રા. તો તમારા ઓરેન્જ વાળાના આપણે ઉપરથી કેરી ફોરવર્ડ કરીએ કે 21 માર્ક્સ તો આવવાના જ હતા, વત્તા બીજા તમારા આમાંથી કેટલા માર્ક્સ થયા? 4 માર્ક્સ વાળા સેક્શનમાંથી 4 માર્ક્સ તમારા એડ થઈ ગયા. બરાબર? જોજો હવે જે છોકરાઓને 70-75 સુધી લાવવા છે ને એમાં આપણે ટાર્ગેટ એવો રાખીશું થિયરીમાં તમારા એટલીસ્ટ 35 માર્ક્સની આસપાસ આવી શકે. બરાબર? અને 30-35 માર્ક્સ તમારા થિયરી એમસીક્યુમાં આવે છે તો તમારી ગાડી 70ની આસપાસ ક્રોસ થઈ જવાની છે. વધારે આવે તો વેલ એન્ડ ગુડ, પણ થિયરીમાં આપણે મિનિમમ ટાર્ગેટ રાખીએ. ચાલો 35-40નો આરામથી તમારો 35-40નો ટાર્ગેટ તમને આમાંથી એચીવ કરીને આપી દો. તો 21 ને 4 25 સુધી તો થિયરીમાં પહોંચી ગયા. હવે કંઈ નહીં કરો, ચલો જાઓ. તમે ખાલી એમસીક્યુ 20-25 સાચા કરો તો આપણે 50 તો તમારા થઈ જ ગયા છે. હવે આપણે આગળ જોતા જઈએ કે આ જે સેક્શન છે, હું જે રેડ પેન જ્યાં યુઝ કરું છું આ આપણે કેન્સલ. 4 માર્ક્સમાં ચેપ્ટર 8 માંથી કદાચ પરિવર્તન ટાઈપના અઘરા બીક લાગે એવા જે ક્વેશ્ચન્સ તમને લાગતા હોય કે સ્વાધ્યાયમાંથી અમુક વાર ગયા વર્ષે આગલા વર્ષે અઘરા ક્વેશ્ચન પૂછાયા હોય, છોડી દો, કોઈ જ ચિંતા નહીં. આપણે 4 માર્ક્સનો એક ક્વેશ્ચન એક્સ્ટ્રા તો આપણી પાસે એક હજી છે જ,
અને ગયા વર્ષનું તમે આઈએમપીમાંથી જોજો. હમણાં આપણે ડિસ્કસ કરીએ છીએ કે એટલા બધા પણ 4 માર્ક્સમાં અઘરા ક્વેશ્ચન નથી. કદાચ આમાંથી પણ કોઈક એકાદો ના આવડ્યો તો આ તમને આવડી જ જશે. પણ આપણે અત્યારે ચેપ્ટર તૈયારીમાં જે છોકરાઓ ઓરેન્જ ઝોનમાં છે, જેમની એટલી બધી કેપેસિટી વધારે નથી, તો પહેલા આપણે જાન્યુઆરીમાં આટલો ટાર્ગેટ કરીએ કે જાન્યુઆરીની પ્રિલિમ એક્ઝામ સુધી આટલું કમ્પ્લીટ કરીએ તો એક સેટિસ્ફેક્શન મળશે. આ રીતે તૈયારી કરો કે હસ કે આપણે 70-75 સુધી તો પહોંચી ગયા. હવે બ્લુ પ્રિન્ટ લઈને પછી પાછી ફેબ્રુઆરીમાં બેસીશું કે હવે કઈ વસ્તુ આપણી બાકી રહી ગઈ છે એ આપણે એમાં એડ કરીએ તો હજી વધારે સારા માર્ક્સ આવે. તો પહેલા એક સ્ટેપ આટલું કમ્પ્લીટ કરવું છે. એ તમે હવે ઓરેન્જ ઝોનમાં 75 લાવવા માંગો છો કે 90+ લાવવા માંગો છો, કરવાનું આ જ છે. બરાબર, આટલું કર્યું. હવે 3 માર્ક્સના સેક્શનમાં જઈએ. 3માં આપણે લખવાના છે 6 ક્વેશ્ચન. કેટલા ક્વેશ્ચન લાવવાના છે? 6 ક્વેશ્ચન. હવે તમે જોજો ચેપ્ટર 1, 2, 3 ના 3 માર્ક્સના તમે ક્વેશ્ચન જો એકદમ લોલીપોપ ક્વેશ્ચન. સેમ્પલ ક્વેશ્ચન સર આપણે કરો તો હા આ રાઈટ બધા પાસે છોકરા પાસે આ આઈએમપી થિયરી તમારા બધા પાસે હોવી જ જોઈએ અને હશે જ. અને ગામ સુધી પહોંચી ગઈ છે. ચેપ્ટર 1 માં 3-4 માર્ક્સના મેં કમ્બાઈન મૂક્યા. 2024માં ક્વેશ્ચન તમે જુઓ. રાઉલ્ટનો નિયમ આધારે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ માટે સમીકરણ મેળવો. તારો બસ એકદમ ઈઝી થિયરી રાઉલ્ટની. બીજી 2024માં કઈ 2024 અને 23 બંનેનું જોતા છે, 22-23 બધાનું જોજો. આ દાખલો તમને 5 નંબરનો ઉદાહરણનો 5 નંબરનો બેઠો દાખલો પૂછાયો છે 2023માં. એના પછી 2022 અને 24માં જુઓ જીએચએસસીબી 2024માં ઉદાહરણ નંબર 12 પૂછાયું છે. 2022 અને 2023 ઉદાહરણ નંબર 13 પૂછાયું. ટેક્સ્ટ બુકના બેઠા જ દાખલા પૂછાયા છે. પછી જોયો અહીંયા 2023માં સ્વાધ્યાયનો 32 નંબરનો દાખલો છે. જૂનમાં સ્વાધ્યાયનો 38 એક્સરસાઇઝનો 38 નંબરનો ક્વેશ્ચન છે. 3-4 માર્ક્સમાં ટેક્સ્ટ બુકના જ બેઠા ક્વેશ્ચન તમને પૂછેલા છે. આ લોકોએ જોયો. સેજ આગળ જઈએ છીએ આપણે. અહીંયા વિદ્યુત રસાયણમાં જાઓ. વિદ્યુત રસાયણમાં તમે જુઓ તો કેવા ક્વેશ્ચન આવે છે. આ 3-4 માર્ક્સના પહેલા ડિસ્કસ કરીએ. જોજો 2023નું પેપર જુલાઈ વાળું તમે વાત કરો. જો આ રહ્યું કેવું પૂછ્યું છે. એનોડ અને કેથોડની ખાલી પ્રક્રિયા લખવાની છે. સૂકો કોષ, લેડ સંગ્રાહક, બળતણ કોષ અને લોખંડનું સારણ. ખાલી ટોટલ તમારે 8 પ્રક્રિયા લખો. એનોડ કેથોડ એનોડ કેથોડ એનોડ કેથોડ. હવે આ થિયરી આઈએમપીમાં છે, તૈયાર કરેલી જ છે. આવડે કે ના આવડે બેટા? આવડે. 2024માં તમે ક્વેશ્ચન જુઓ. આ જે ક્વેશ્ચન છે ને સ્વાધ્યાયમાં આ ટાઈપના ક્વેશ્ચન આપેલા છે, પણ એમણે કેવું કર્યું છે ખબર છે કે સ્વાધ્યાયમાં આ જે ક્વેશ્ચન છે એક્સરસાઇઝમાં આ એની બાજુમાં બીઆર ને બદલે કંઈક બીજું હોય. બીઆર વાળું છે તો એની સાથે બીજી કોકની જોડી હોય. 4 ક્વેશ્ચન છે એક્સરસાઇઝમાં. આના જ હવે કોક જગ્યાએ PtH2H+ છે અને આ બાજુ ક્લોરીન હોય, કાં તો બીઆર સાથે આ બાજુ બીજી કંઈક ધાતુ કે બીજું કંઈક આપેલું છે. તો એકદમ સિમ્પલ ખાલી નર્નટ્સ ઇક્વેશન, નર્નટ્સનું સમીકરણ બનાવો. ક્વેશ્ચનમાં સાંદ્રતા કોન્સન્ટ્રેશનનો ડેટા આપ્યો છે, મૂકો, કામ પૂરું. 3 માર્ક્સમાં આવો ક્વેશ્ચન પૂછે. એના પછી જુલાઈમાં 2024માં જુલાઈમાં સિમ્પલ ફરી પાછો એકદમ લોલીપોપ ક્વેશ્ચન. આ સેમ એના જેવો ને જેવો જ ક્વેશ્ચન આપણને આપેલો છે. બસ નર્નટ્સનું સમીકરણ, કોન્સન્ટ્રેશન આપેલું છે, પૂરું લો છે. રાઈટ. આ જો મેં તમને લાસ્ટ ટાઈમ જે થિયરી દીધી આ ઇમ્પોર્ટન્ટ પણ બધા મેં તમને બધા ટીક કરાવેલા છે. પછી જો દાખલા ટેક્સ્ટ બુકનો ઉદાહરણનો જ આ દાખલો છે 9 નંબરનો 2023માં તમારો પૂછાયેલો છે. પછી અહીંયા જો આ પણ 16 નંબરનો. પછી બીજું જોઈએ આપણે. જુઓ આ 2024માં 3-4 માર્ક્સનો ક્વેશ્ચન. એકનો એક જ ક્વેશ્ચન. ક્ષારણ એટલે શું? લોખંડના ક્ષારણનું રસાયણ સમજાવી તેને અટકાવવાના ઉપાયો. 2022માં જો ધાતુનું ક્ષારણ છે, એકને એક જ ક્વેશ્ચન, અટકાવવાના ઉપાયો. તો ટેક્સ્ટ બુકના જ બેઠા જ ક્વેશ્ચન. આ દાખલો છે એ 2020માં પૂછે, પણ ટેક્સ્ટ બુકમાં બેઠો સ્વાધ્યાયમાં એક્સરસાઇઝમાં એક્ઝામ્પલ છે. ખાલી અહીંયા NiSO4 આના બદલે ZnSO4 ખાલી એટલું બદલેલું હોય છે. બેઠું જ આનું આ છે. આપણે આના પછીના ચેપ્ટરમાં જઈએ. જુઓ તો તમને સમજાય કે 3-4 માર્ક્સમાં એટલું બધું પણ કંઈ ગભરાવા જેવું નથી. જુઓ હા જો તમને મેં બધું જ એ વખતે પણ હાઇલાઇટ કરીને તમને આપ્યું હતું કે શૂન્ય ક્રમને પ્રથમ શૂન્ય ક્રમની પ્રક્રિયા એનું સમીકરણ તારવું અને અર્ધાયુષ. કેટલી વાર 2023, 2022, 2023 કન્ટિન્યુ છેલ્લા 3 વર્ષથી કાં તો માર્ચમાં કાં તો જુલાઈમાં આ બંને થિયરી જુઓ છે. 22, 20, 22, 23, 23, 22 મતલબ સમજો કે છેલ્લા 2021માં બોર્ડ એક્ઝામ થઈ નહોતી તો 20 પછી 21માં તો થઈ નહોતી, 22, 23, 24 છેલ્લા 4-5 વર્ષથી આના આ જ 2 ક્વેશ્ચન જુલાઈમાં કાં તો માર્ચમાં, જુલાઈમાં કાં તો માર્ચમાં એના જ આવે છે. પછી આ એકનો એક દાખલો છે જુલાઈમાં 22માં, 23માં, 24માં છે. આ એકનો એક જ દાખલો ઉદાહરણ નંબર શું છે? કોયડો નંબર 9. પછી આ ક્વેશ્ચન જો 22માં, 23માં છે. એકના એક જ ક્વેશ્ચન્સ, કંઈ બીજું છે જ નહીં. આ પૂરું થઈ ગયું. હવે શું પૂછવું આગળ? રાઈટ. અહીંયા તમને પીડીએફમાં યુટ્યુબ પર જે વિડીયો આપણે અપલોડ કર્યા છે કે આખે આખા ચેપ્ટર મોસ્ટ ટાઈમ પી તમે જુઓ
તમે જ્યાં 2-5 લાખ ફી ભરીએ છે ને એમાં પણ નહીં ભણાવ્યું ને એવું તમને ફ્રીમાં આ વિડીયોમાં ભણાવેલું છે, આખી PDF આપેલી છે. સર આપણું પેલામાં જાઓ ફરી પાછા. તો ગભરાવો નથી, આટલો આરામથી આ તમારો સેક્શન પૂરો થઈ ગયો. હવે અહીંયા આપણે ચેપ્ટર 6, 7, 8 માં 3 માર્ક્સમાં 3 લખ્યા છે, હજી 3 બાકી આપણા. તો જુઓ તમને ચેપ્ટર નંબર 6 માંથી 3 માર્ક્સમાં તમને ક્વેશ્ચન બતાવો. સાવ લોલીપોપ ક્વેશ્ચન પૂછે છે યાર, રાઈટ. તો એક આપણે આ 1, 2 અને અહીંયા ચેપ્ટર 8 ને નહીં લઈએ, એટલે આપણે અહીંયા જોજો ઓરેન્જ તમારે ઝોન જોવાનો, ઓરેન્જ વાળા, બરાબર. આટલી વસ્તુ આપણે એક્સ્ટ્રા એડ કરી અને બીજી આ ટોટલ લખવાના છે 6, 1, 2, 3, 4 અને 5 થઈ ગયા. છતાંય ચેપ્ટર નંબર 9 ના બીજા 2 ક્વેશ્ચન એક્સ્ટ્રા તમને લેવડાવું, એકદમ ઈઝી, બરાબર. ગેબ્રિયલ આવશે, હોફમેન આવશે, પછી એમાઇન વાળી એક જે છે, હા કાર્બાઇલ એમાઇન છે, પછી એઝો વાળું સંયુગ્મ, એઝો કપલિંગ લાસ્ટમાં બીજા માંડ ગણતરીની 5 છે. તો આપણે તો 1, 2, 3, 4, 5, 6 અને 7 એક એક્સ્ટ્રા તો પણ આપણે લીધી. તો આ 3 માર્ક્સમાં તમારા એક આ તો જે માર્ક્સ હતા 21 માં આપણે ગણાઈ ગયા, બીજા 4 માર્ક્સ આપણે આ એડ કર્યા, બીજા 1, 2 અને 3 ક્વેશ્ચન આના 9 માર્ક્સ હજી આપણે પ્લસ આમાં એડ કરતા જ જઈએ છીએ. સર તમે પણ જોતા રહેજો કે એક મિસ્ટેક હોય તો મને કહેજો કેલ્ક્યુલેશનમાં, બરાબર. આટલા તો આટલો આપણો આખો સેક્શન ગણાઈ ગયો. તો 21 માં 4 માર્ક્સનો આપણે એક એક્સ્ટ્રા લીધો, હજી આપણી પાસે એક્સ્ટ્રા તૈયારીમાં તો છે જ. તો 4 અને 3 માર્ક્સના બીજા 9. તો આ તમારા કેટલા માર્ક્સ થયા? 21 ને 4 25, 25 ને 9 34. બસ. તો આ તમારું ટોટલ 34 માર્ક્સનું અહીંયા જ પૂરું. હજી 2 માર્ક્સને તો અડ્યા જ નથી, MCQમાં તો પછી જઉં છું હજી. તું સમજ્યા? તો તમારે પાસ થવા માટે જે 35-40 માર્ક્સની થિયરી, સોરી 70-75 લાવવાના છે, તો 35 માર્ક્સની થિયરી સુધી મેં તમને આટલામાંથી જ પહોંચાડી દીધા. તોય છતાં આપણી પાસે એક્સ્ટ્રા ક્વેશ્ચન હજી 2 છે અને 2 માર્ક્સના ક્વેશ્ચન તો બધા જ ખાલી પડ્યા છે, બરાબર. હવે 2 માર્ક્સમાં આપણે ગમે તે 8 ક્વેશ્ચન લખવાના છે, બરાબર. આપણે પાછા એક સાથે જોઈએ આના ક્વેશ્ચન બધા. જોજો 8 લખવાના છે, એમાંથી આપણે 2 તો સીધા જ કેન્સલ થઈ ગયા આપણા અહીંયા વચ્ચેથી. એટલે સમજો કે આપણી પાસે 12 માંથી વધ્યા 10, 10 માંથી આપણે 8 લખીશું. 8 આ 4 માર્ક્સના બધા જ આવડ્યા, બધા આવડે. હવે જે નેક્સ્ટ સ્ટ્રેટેજી હવેથી આવે છે એ ઓરેન્જ અને ગ્રીનની કમ્બાઇન સ્ટ્રેટેજીમાં જવાનું છે, કેમ કે આ બધું તો ગ્રીન વાળાએ કરવાનું જ છે, બરાબર. હવે આપણે સોરી ઓરેન્જ વાળાએ પ્લસ ગ્રીન વાળા, હવે આપણે ગ્રીન વાળા વિભાગમાં જઈએ કે ભાઈ કદાચ જે છોકરાઓ ગ્રીન ઝોનમાં છે, કે જે લોકોનો ઓલરેડી 75-80 જેવા તો આવે જ છે, તો એક્સ્ટ્રા જોજો આ 2 ચેપ્ટરના 2 માર્ક્સના 3 માર્ક્સના, સોરી ચેપ્ટર 2 અને 3 એક આટલો ભાગ આપણો એક્સ્ટ્રા એડ કરીએ. જોજો આ, બરાબર. બહુ જ ઇઝી ક્વેશ્ચન બતાવું છું તમને. તમને લાગશે સર આટલું ઇઝી પૂછાય, આટલું ઇઝી. પછી ચેપ્ટર નંબર 5 ના 2 ક્વેશ્ચન એ પણ ઇઝી. હવે 5, 6 અને 7 અને 8 આપણે બધા નામ તો લઈ શકીશું, આના કેન્સલ કર્યા. તો 5, 6, 7, 8, 9, 10 આપણી પાસે આટલા બધા ક્વેશ્ચન છે. હું વધારે પ્રાયોરિટીમાં તમને આ કહીશ કે આના બહુ ઇઝી હોય છે, તો આ તો આપણે ખાસ લઈ જ લેવા છે. 8 માંથી 1, 2, 3, 4 ક્વેશ્ચન આપણી પાસે થઈ ગયા. પછી આ હજી ઇઝી આવશે 5, 6, 7, 8. આ ચેપ્ટર 7 નો ક્યાંક અહીંયા આ જગ્યાએ છે ને થોડુંક પરિવર્તન વાળો ક્વેશ્ચનો છે. ચેપ્ટર 8 માંથી પણ કદાચ પરિવર્તન પૂછાઈ જાય તો. એટલે આટલા ભાગમાંથી આપણે આ જે આખો ભાગ છે આટલો, રાઈટ. તો 2 ને 2 4, 5 અને 6, 6 માંથી કોઈ પણ 4, સોરી આટલામાંથી 2, 2, 4, 5, 6 એમાંથી કોઈ પણ ખાલી 4 આપણને આવડતા હશે, આરામથી ઓરેન્જ ઝોન કમ્પ્લીટ થઈ ગયો. જે છોકરાઓ હવે તો 90+ લાવવા માંગે છે એ છોકરાઓ માટે વાત કરું છું. તો એમને જો 90+ વાળાને 4 માર્ક્સમાં તો પૂરેપૂરા માર્ક્સ આવી ગયા, બરાબર ને. એમનું ગ્રીન વાળું ટોટલ કરીએ તો 4 માર્ક્સમાં જે છે એટલે 16 તમારા સાચા છે, સમજીએ. આમાં તમે 6 ક્વેશ્ચન લખી શકો છો તો પણ એક્સ્ટ્રા તમારી પાસે છે, તો 6 તારી 18, બરાબર. અને 2 માર્ક્સમાં તમે બધા જ લખી શકો એમ છો, તો અહીંયા બીજા 16 માર્ક્સ બીજા. તો આરામથી તમારા 50 માર્ક્સ જે છોકરાઓ ગ્રીન ઝોનમાં છે, તો 3 ઝોન તમારા માટે રેડી કર્યા કે આ સ્ટુડન્ટ્સ કયા છે જે ઓનલી પાસ થવા માંગે છે એવા છોકરાઓ માટે છે, બરાબર. ફોર પાસિંગ માર્ક્સ એટલે તમને પરફેક્ટ આઈડિયા આવે કે તમારે કયો પાર્ટ જોવાનો છે અને કેટલી તૈયારી કરવાની છે. ફોર પાસિંગ માર્ક્સ તમે આટલું કરો ઇનફ છે, બરાબર. ચાલો હવે અહીંયા ફોર 75 ની આસપાસ માર્ક્સ લાવવા, તો એવા સ્ટુડન્ટ્સને આ ભાગની તૈયારી કરો તમે.
આટલા. ઓકે, અને જે સ્ટુડન્ટ છે કે ફોર 90 પ્લસ. હજી આપણે એમસીક્યુ વાળા ભાગમાં તો ગયા જ નથી. તો કોને શું કરવાનું, કેટલી પ્રિપરેશન કરવાની છે બધું. હવે આમાં સમજવાનું એટલું છે તમારે કે પાસિંગ વાળાએ આટલું. હવે જે સ્ટુડન્ટ્સ ઓરેન્જ ઝોનમાં છે એ લોકો ધીસ પ્લસ ધીસ, બરાબર, અને જે લોકો ગ્રીન છે એમાં ધીસ પ્લસ ધીસ પ્લસ ધીસ, એટલે બધું જ તમારે કરવાનું થાય આ બધું જ. એટલે આરામથી તમારા 90 પ્લસ માર્ક્સ આવે. અને છતાંય આપણી પાસે ઓપ્શન તો બધા ઘણા બધા સ્પેરમાં છે. અહીંયા આપણે 2 ક્વેશ્ચન એક્સ્ટ્રા છે આપણી પાસે, અહીંયા બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન 2 છે, અહીંયા આપણી પાસે 4 ક્વેશ્ચન એક્સ્ટ્રા છે. તો તમે ટોટલ કરશો ને કે અહીંયા 2 એક્સ્ટ્રા, અહીંયા 2 એક્સ્ટ્રા, હા, ને અહીંયા 3 એક્સ્ટ્રા આવશે, અને અહીંયા 4 એક્સ્ટ્રા. તો તમે એ 4 એક્સ્ટ્રા 25 માર્ક્સ થાય છે. આપણું 75 માર્ક્સનું થિયરીનું પેપર હોય, એમાંથી 50 માર્ક્સનું લખવાનું હોય. તો એટલું સમજી જાઓ 25 માર્ક્સનું અઘરું પૂછાય તમારે, કે એવા ક્વેશ્ચન કે જે તમે આજ સુધી કોઈ દિવસ ક્યાંય જોયા જ નથી. બહુ જ ડેન્જર ક્વેશ્ચન છે, સાંભળ્યા જ નથી એવું હોય જ નહીં, પણ 25 માર્કના ડેન્જરમાં ડેન્જર ક્વેશ્ચન પૂછાય ને તોય તમારા 50 આઉટ ઓફ 50 લાવવા હોય તો પોસિબલ છે. પણ કદાચ બધા સ્ટુડન્ટ્સના 50માંથી 50 નથી આવતા, તો 45 તો એના કરતાં ઘણું ઇઝી છે, 40 તો ઘણું ઇઝી છે, તો 35 30 તો ઘણું ઇઝી કહેવાય એના કરતાં. તો આ બ્લુપ્રિન્ટ પ્રમાણે કયા ચેપ્ટરની કેવી રીતે પ્રિપરેશન કરવી એ તમને મેં સમજાવ્યું. એમસીક્યુ વાળો જે ભાગ છે એમાં જે સ્ટુડન્ટ્સને, હવે સમજો કે એમાં એમસીક્યુમાં જેને પાસિંગ થવું છે ખાલી, તો એવા સ્ટુડન્ટ્સ માટે હું રાઉન્ડ કરી આપું કે પાસિંગ માર્ક્સવાળા જે સ્ટુડન્ટ છે એમને એમસીક્યુમાં સૌથી પહેલા ચેપ્ટર નંબર 10 થી સ્ટાર્ટ કરો. એના ક્વેશ્ચન ઇઝી છે. પછી ચેપ્ટર નંબર 9 ના ક્વેશ્ચન પણ ઘણા ઇઝી છે. 1 2 3 માંથી આપણે આજે આખો સેક્શન છે આટલો, કલર ચેન્જ કરી દઈએ કે અહીંયા રાઈટ, બધાએ પોતપોતાનું લેવું આમાંથી. આજે સેક્શન 6 ને 6 12, 12 ને 5 17, 17 માંથી ખાલી આપણે તો કેટલા ખબર છે, અડધા જ ક્વેશ્ચન, એટલે ઓનલી 8. ખાલી 8 જ ક્વેશ્ચન તમને અહીંયા આવડે છે, 10 ક્વેશ્ચન તમને અહીંયા આવડ્યા, 18 ક્વેશ્ચન તમારા આ, અને 21 માર્ક્સ તમારા આ. તમે આરામથી પાસ થઈ જવાના છો. હજી બીજું બધું જ બાકી છે તમને આવડવાનું જ છે, છતાંય આપણે આવું રાખીએ છીએ ઓનલી 8 ક્વેશ્ચન કે જે સ્ટુડન્ટ્સ રેડ ઝોનમાં છે, રાઈટ. બધાએ પોતપોતાની રીતે પોતપોતાનું આમાંથી એનાલિસિસ લેવું. હવે જે છોકરાઓ ઓરેન્જ ઝોનમાં છે એ 8 ને બદલે આમાં થોડાક 2-3 ક્વેશ્ચન જે વધારે પ્રિપેર કરી શકે, 8 ને બદલે ધારો કે 17 છે તેમાંથી 12 ક્વેશ્ચનો તમને આવડવા જોઈએ એવી હું એક્સપેક્ટેશન રાખું છું. તો 12 આ બહુ જ ઇઝી ચેપ્ટર છે ગોખવાવાળા. તો 10 ને બદલે ચલો 9 પકડીને ચાલીએ, તો 12 ને 20 21 માર્ક્સ તમારા આમાંથી આવે છે. બાકીના ચેપ્ટર નંબર 5 3 આના એમસીક્યુ, આપણે એમસીક્યુના પાર્ટ ઇઝી છે આમાં છે ને, એમસીક્યુ માટે આપણે રાખીએ. આ ચેપ્ટરના એમસીક્યુ તમને અમુક આવડી જશે જે છોકરાઓ કયા ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં છે. તો એમને આ જે બધા ચેપ્ટરો છે એમાંથી મને એવું લાગે છે કે થોડાક તમને ચેપ્ટર 7 અને 8 ના એમસીક્યુ થોડાક અઘરા પડશે. હવે આમાં કેવું હોય ખબર છે કે આખા ચેપ્ટર નહીં છોડવાના. આ બધા ચેપ્ટરમાં એવું છે કે ચેપ્ટર નંબર 5 માં અમુક ક્વેશ્ચનમાં પૂછાય છે કે નીચે જે 4 પદાર્થ આપ્યા છે એમાં સૌથી વધારે ચુંબકીય ચાક માત્રા, મેગ્નેટિક મોમેન્ટ કોની હશે, તો એ થોડુંક અઘરું પડે કે 4 જે છે ને ઇલેક્ટ્રોનિક કન્ફ્યુઝ, ઇલેક્ટ્રોન રચના આવડતી હોય એ ગોઠવવું થોડુંક અઘરું પડે. એની સામે થોડાક લોલીપોપ ક્વેશ્ચન પણ હશે. એમ સેમ ચેપ્ટર નંબર 7 અને 8 માં કોઈક પરિવર્તન ટાઈપના બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન આવે છે, એની સામે લોલીપોપ ક્વેશ્ચન પણ હોય છે. તો આ જેટલા પણ ક્વેશ્ચન છે આ બધામાંથી, તો બધા જ ચેપ્ટર સાવ નહીં છોડવાના, દરેકમાંથી થોડુંક 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 તમારે લેતું જવાનું. બ્લુપ્રિન્ટ વાઇઝ આપણે જો સર બ્લુપ્રિન્ટ ફરી પાછી કરો તો આપણી જો બ્લુપ્રિન્ટ વાઇઝ આપણે જે ડિસ્કશન કરતા હતા એ ઓર્ગેનિકનું ખાસ જો, હા આપણું આ ડીએફ તો પછી લઈએ છીએ, ચાલો આપણે થિયરીમાં તો છોડી દીધું છે, ચિંતા જ નથી. ટોપર જે 90 પ્લસ લાવવા છે ને એને પણ ડીએફ છોડી દેશે ને તો પણ તમારા પૂરા માર્ક્સ આવશે, મેં બતાવ્યું. હા, એકવાર જાન્યુઆરીમાં એટલીસ્ટ આટલું કરો કે ડીએફ તમે છોડી જ દીધું છે અને તોય બ્લુપ્રિન્ટ એટલી મસ્ત છે, ફેસિલિટી એટલી સરસ છે કે તમારા 90 પ્લસ આવી શકે. એકવાર એટલીસ્ટ જાન્યુઆરી એન્ડિંગ સુધીમાં આટલું પૂરું થઈ ગયું પછી ફેબ્રુઆરી આપણી પાસે છે જ, અને જેને બીક છે કે મારે એક માર્ક્સ પણ ક્યાંય જવો જોઈએ નહીં, તો ઓબ્વિયસ છે કે તમે પછી એક્સ્ટ્રા પ્રિપરેશન માટે ઓર્ગેનિકની બધી એક્સરસાઇઝ છે, ડીએફ છે, બધું એક્સ્ટ્રા જે પણ તમે કરો, પણ પહેલા એટલીસ્ટ આટલું તો થઈ ગયું. સમજાય કે ના સમજાય? એમ એવું તમારે કરવાનું તૈયારીમાં. આ ચેપ્ટર નહીં, આપણે ઓર્ગેનિકમાં જઈએ. જેને બીક લાગે છે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની, યુટ્યુબ પર બધા વિડીયો અપલોડ કરેલા છે. હવે આ ક્વેશ્ચન જોજો, બેન્ઝીનમાંથી બાયફિનાઇલ પરિવર્તન એકદમ ઇઝી છે,
2020માં, 2022માં, 2024માં. 2022માં શું પૂછાયું? ઇથિનમાંથી બ્યુટેન. એકદમ સિમ્પલ છે પરિવર્તન. પછી 2023માં તો જો 1 ક્લોરોપ્રોપેનમાંથી નીચે આપેલા પદાર્થની બનાવટ. 1 ક્લોરોપ્રોપેનમાંથી પ્રોપીન, પ્રોપેન વાળો ટેક્સ્ટ બુકના જ બેઠા ક્વેશ્ચન છે. પણ જે બિચારા પાસ થવાની રેન્જમાં છે, જે રેડ ઝોનમાં છે, ઓબ્વિયસ છે કે આટલું બધું મગજ આપણું નથી ચાલતું. આ બધા 2 માર્ક્સના ક્વેશ્ચન છે. કોઈ ચિંતા કરવાની નહીં. આપણે તો 2 માર્ક્સના પાસ થવા માટે કરવાના જ નથી. ઓરેન્જ ઝોનમાં જે સ્ટુડન્ટ છે એમને પણ તમારે થિયરીમાં 30-35 સુધી 2 માર્ક્સના નહીં કરો તો પણ તમારા આવી જાય. મેં બતાવી દીધું તમને કે આવી એવી ચાન્સીસ છે 30-35 સુધીના. બરાબર. હવે બીજા ક્વેશ્ચન આપણે જોઈએ. જુઓ, આમાં આ ચેપ્ટર જે 6 છે એમાંથી આ પણ એક પરિવર્તન આપેલું છે. આ પણ પરિવર્તન. તમે ચેપ્ટર નંબર 6માં લગભગ 2 માર્ક્સમાં તમે જુઓ ને તો પરિવર્તન ટાઈપના ક્વેશ્ચન વધારે પૂછાય છે. એક ક્વેશ્ચન ચેપ્ટર નંબર ઓલ્ટર ટેપ કરો તો 2 માર્ક્સમાં આપણો ચેપ્ટર નંબર 6 છે એમાંથી 2 ક્વેશ્ચન આવે છે. રાઈટ. તો આ 2 ક્વેશ્ચનમાંથી પરિવર્તન ટાઈપના ક્વેશ્ચનની આપણે પ્રેક્ટિસ નથી કરેલી. રાઈટ. તો કોઈ ચિંતા કરતા નહીં. ચલો આ ચેપ્ટર નંબર 6માંથી પાછા જાઓ તો ચેપ્ટર 6માં સર. હા, હવે આમાંથી આપણે જુઓ તો જુઓ અહીંયા ચેપ્ટર લગભગ એક ઈઝી આવ્યો. જુઓ અહીંયા આ તમને બધાને આવડી જાય એવો ક્વેશ્ચન છે. કયો? આ યોગ્ય ઉદાહરણ આપી ઝેડઝેફ નો નિયમ સમજાવો છે, પૂછાયો છે. પછી આ પરિવર્તન એકનું એક રિપીટ થયું છે. પછી આ વખતે મને લાગે ફ્રિંકલસ્ટીન સ્વાર્ટ જેવું કંઈક પણ પૂછાવાના ચાન્સીસ ખરા. હા, હવે આપણે ચેપ્ટર નંબર 7માં જઈએ. તો ચેપ્ટર નંબર 7માં આપણે જોઈશું તો પહેલા 2-3 માર્ક્સમાં સૌથી પહેલા ફિનોલની કોલ્બી અને રિમર્ટીમન પ્રક્રિયા 2022-2024 છે. પછી એના પછી આ થોડીક અઘરી છે કે જે ઓરેન્જ ઝોન અને ઓરેન્જ ઝોન વાળાને કદાચ આવડે પણ રેડ ઝોન વાળાને તો બિચારાને નહીં આવડે. બાકી ટેક્સ્ટ બુક નીચે ગ્રિગ્નાર વાળી. હવે આ પ્રક્રિયાઓ જે ટેક્સ્ટ બુકની બેઠી એક પ્રક્રિયા છે. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અને CU ની હાજરીમાં. પછી આ બ્રોમિનેશન છે, આ નાઇટ્રેશન છે, ફિનોલનું ઓક્સિડેશન છે. એક માર્ક્સમાં તમને અલગ અલગ પૂછી નાખ્યું એમણે. જુઓ પછી આ ક્યુમિન પદ્ધતિ જુઓ. ક્યુમિનમાંથી ફિનોલ બનાવવાની 2024માં પૂછાયું છે. પછી મિથોક્સી મિથેનની સરખામણીમાં ઇથેનોલનું ટેક્સ્ટ બુકનો બેઠો ક્વેશ્ચન છે. પછી આ ફ્રીડલ ક્રાફ્ટ વાળું. પછી આ ક્યુમિનમાંથી ફિનોલ. ક્યુમિનમાંથી ફિનોલ લગભગ 2019માં આવ્યો છે. જો આવ્યો. પછી 2024માં છે અને 2022માં એકનો એક જ ક્વેશ્ચન છે. હવે આપણે આગલામાં જઈએ. અહીંયા ક્યાં ગયું? 2022માં બીજો. આ તમારા 3 માર્ક્સના એવા ક્વેશ્ચન છે 2024માં. હવે નેક્સ્ટ આગળ. યસ, હા, આમાં 2024માં જો ક્લેમેન્શન પૂછાયું છે 2 માર્ક્સમાં. પછી આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મક. એના પછી એ 2024માં. પછી આ તો ફેલિંગ અને હેલ હોલાર્ડ. તો મેં કીધું ને ઘણી બધી વાર એવું થશે કે આપણને જે ચેપ્ટર કદાચ લાગતું હોય કે આમાંથી ઇઝી આવ્યું છે એના બદલે પરિવર્તન ટાઈપનો અઘરો ક્વેશ્ચન આવ્યો એની સામે હેલ હોલાર્ડ, ફેલિંગ એકદમ ઇઝી આવડી જાય. એના પછી આ ક્વેશ્ચન જુઓ 2018, 2020, 2018. આ એકનું એક ફ્રિંકલસ્ટીન, આલ્ડોલ, ક્લેમેન્શન એકને એક જ ક્વેશ્ચન આવે છે. પછી ફેલિંગ કસોટી સમજાવી તેનો ઉપયોગ 2016માં છે. સોરી 2022માં એક પૂછાય છે. હેલ હોલાર્ડ 15માં બી. 2022માં આ 3 પ્રક્રિયાઓ. હવે આ 4 માર્ક્સના ક્વેશ્ચન આપેલા છે. જો આલ્ડોલ કન્ડેન્સેશન, સોરી ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન પૂછાયેલું છે તમારું. ઓકે. પછી આ ક્વેશ્ચન થોડાક અઘરા હતા. જુઓ આ જે ક્વેશ્ચન છે ને 2024માં એક આ અઘરો છે, પછી આ એક અઘરો છે, એની ઉપર આ અઘરા છે. તો મેં 4 માર્ક્સમાં તમને એટલે જ ના પાડી હતી કે ચેપ્ટર નંબર 8માંથી આવા થોડાક અઘરા મોટા ક્વેશ્ચન આવે છે સ્વાધ્યાયના ઉદાહરણના. તો આપણે સર ઓલ્ટર ટેબ. હા, એટલે જ આપણે અહીંયા તમને ના પાડી છે કે 4 માર્ક્સમાં ચેપ્ટર 8ને આપણે અડવું જ નથી. જે ટોપર રેન્કર 90+ લાવવા માંગે છે એ પણ હમણાં જાન્યુઆરીમાં નહીં કરો તો ચાલશે. એકવાર આ બધું કમ્પ્લીટ થઈ ગયું તો ફેબ્રુઆરીમાં આરામથી તમે શાંતિથી નિશ્ચિંત કે છે ને ટેન્શન વગર કે જે મેઇન છે પૂરું થઈ ગયું છે. પેલું નથી કહેતા કે ભાઈ આપણી ઇન્કમ એટલી તો છે જ કે ભાઈ ઘર લેવું છે કે ઘર ભાડું છે કે જે પણ હપ્તા છે નીકળે છે, ઘરના ખર્ચા નીકળી ગયા, છોકરાઓની ફી નીકળી ગઈ છે, આ થઈ ગયું. હજી પણ એક્સ્ટ્રા ફંડ આપણી પાસે પડ્યું છે તો એમાંથી આપણે ક્યાંક ફરવા જવું છે તો ફરવાની ટ્રીપ કે XYZ કંઈ પણ આપણા શોખના ખર્ચા કરવા છે તો કરી શકીએ. એમ એકવાર એટલીસ્ટ આટલું આપણે કમ્પ્લીટ કરી દીધું છે. બરાબર. તો આટલી બેટા એકદમ મસ્ત ધીમે ધીમે. હા, ઓબ્વિયસ છે કે મારે 20-25 મિનિટમાં યુટ્યુબ પર આખો તમને આ વિડીયોમાં બધું સમજાવવાનું હોય પણ બધા જનું સમજાવવાનું છે થોડુંક સ્પીડમાં કદાચ તમને લાગી શકે. આમ તો મેં ડિટેલમાં સમજાવ્યું છે છતાં પણ લાગે તો 1 વાર 2 વાર શાંતિથી જુઓ કે ભાઈ મારે કામનો ભાગ કેટલો છે. જે છોકરાઓ ઓરેન્જ ઝોનમાં છે પહેલાં આટલું કમ્પ્લીટ કરો, પછી હવે જે ઓરેન્જ પાર્ટ છે આટલો કમ્પ્લીટ કરો. એટલું કમ્પ્લીટ થાય પછી ધીરે ધીરે બીજા બધા પાર્ટમાં તમે જશો તો આરામથી તમે સારો સ્કોર કરી શકવાના છો. બરાબર છોકરાઓ? તો બસ તમારું બધાનું સરસ સારું જોરદાર રિઝલ્ટ આવે એવું જ આપણું પ્લાનિંગ હતું. હવે કદાચ
તમે કોઈ પણ સ્ટુડન્ટ્સ આ બધા જાતે તમે પ્રિપરેશન કરો છો, ઓફલાઈન સ્કૂલમાં, ટ્યુશનમાં, ગમે ત્યાં તમે ભણો છો, બરાબર, સરસ પ્રિપરેશન તમે કરો છો, પણ તમને લાગે છે કે સર આ બધા ક્વેશ્ચન મળી ગયા, સોલ્યુશન મળી ગયું, પણ અમારાથી વંચાતું નથી, અમારાથી પ્રોપર તૈયારી થતી નથી. ક્વેશ્ચન્સ તો મળી ગયા, પણ સર એક્ઝામમાં બસ સર મેં જ્યારે પણ તૈયારી કરવા માટે બેસી છે ત્યારે એવું લાગે છે કે આવડે છે, પણ એક્ઝામમાં જઈને ભૂલી જવાય છે, લખતા આવડતું નથી, એવા જે પણ કોઈ પ્રોબ્લેમ છે, તો એના માટે છોકરાઓ અમે આ બૂસ્ટર બેચ ચાલુ કરી છે. જે તમારું રિઝલ્ટ મેં કીધું નહીં કે જે પાસ થવાના લાઈન ઉપર છે છોકરાઓને બૂસ્ટ કરવાના છે, જે કોઈ 50-60 પર છે ત્યાંથી 80 વાળાને 90, બસ બૂસ્ટ તમને જમ્પ આપવા માટે જ આપણે આ બૂસ્ટર બેચ સ્ટાર્ટ કરેલી છે છોકરાઓ. અને એમાં દરેક થિયરી કેવી રીતે યાદ કરવી એ બહુ જ લાઈવ ક્લાસમાં જ છોકરાઓને મોટા ભાગની થિયરી પરફેક્ટ યાદ રહી જાય એવી રીતે બધું જ સ્ટેપ બાય સ્ટેપ બ્લુપ્રિન્ટ વાઇઝ પ્રિપરેશન કરાવવામાં આવે છે. તમે બેટા આટલું તૈયાર કરો, આટલું કરો. અને જે બીજો મોટો છે 50% જેનો ભાગ છે એમસીક્યુ, એ એમસીક્યુને લાઈવ ક્લાસમાં એટલી મસ્ત તૈયારી કરાવવામાં આવે છે કે છોકરાઓને બધા જ ચેપ્ટરની જોરદાર નિંજા નોટ્સ આપવામાં આવે છે. હથિયાર તો દેખાઈ ગયું, પણ હથિયારને યુઝ કેવી રીતે કરવું, તો એના માટે કોન્સેપ્ટ બૂસ્ટર છે કે દરેક ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરાય એ તમારો હાથ પકડીને હું શીખવાડું છું. બેટા આ રીતે કરજો. એ જબરજસ્ત એટલું થઈ ગયું. એના પછી ગુજરાત બોર્ડના પીવાયક્યુઝ, ગુજસેટ, તો આપણો કોર્સ બોર્ડ અને ગુજકેટ બંને માટે છે. તો બોર્ડમાં પણ સારું રિઝલ્ટ લાવવું છે અને પછી ગુજકેટમાં પણ રિઝલ્ટ આપણે સારું લાવવું છે. તો બોર્ડ અને ગુજકેટ બંનેમાં જબરજસ્ત જોરદાર રિઝલ્ટ આવશે. તો યાર ગુજરાતની ટોપ લેવલની DICT છે કે પછી નિરમા ઇન્સ્ટિટ્યૂટ છે, એના પછીના નેક્સ્ટ લેવલ પર BVM છે, GSET છે, DDIT છે નડિયાદમાં, કે બીજી જે પણ કોઈ ટોપ લેવલની NITs છે, એવી જે પણ કોઈ MS યુનિવર્સિટી છે, એવી ટોપ લેવલની જે પણ 8-10 કોલેજ છે, એમાં તમારું બસ એડમિશન થઈ જાય તો જબરજસ્ત મજા આવી જાય. તો બસ તમે પોતાની રીતે બધું જ આવડતું હોય, MCQ બધું જ ખબર છે, એ રીતે પ્લાન કરો. બાકી તમે અમારી બહુ નોમિનલ 1499 1500 રૂપિયા એટલીસ્ટ તમે ટોટલ આજથી ગુજકેટ સુધીના તમે ટોટલ ગણો ને તો પર ડે 15-20 રૂપિયા તો માંડ થાય છે. કોક તમને 15-20 રૂપિયામાં રાત્રે 2-2 કલાક તમને ભણાવે છે, તમે 15 રૂપિયા આપો, આખા ચેપ્ટરની બધી થિયરી તમને 15 રૂપિયામાં કોઈક યાદ કરાવી દે છે, એનાથી મોટી વસ્તુ શું? એ ચેપ્ટર તમને 15 જ રૂપિયા તમે કોઈક દિવસ આપો છો, 15 રૂપિયા, આ ચેપ્ટર મને MCQ બરાબર આવડતા નથી, 15 રૂપિયામાં તમને કોઈક માસ્ટર કરી દે છે. રાઈટ છોકરાઓ? તો બસ આ બહુ જ નોમિનલ પ્રાઇસમાં અને માત્ર 1500 રૂપિયામાં હું એમ કહું છું ખાલી 1 માર્ક્સ વધે ને તો પણ પૈસા વસૂલ છે. પછી 15 લાખ રૂપિયા આપે પણ 1 માર્ક્સ નહીં વધે. તો બસ ઢગલા બંધ ગુજરાતના છોકરાઓ આમાં જોડાયા છે અને બસ અમારો આ વર્ષે ટાર્ગેટ છે કે બોર્ડ ઉપર આમ 50-100 જણ છોકરા બતાવી છે, આટલા છોકરા 90+, આટલા છોકરા 80+, આટલા છોકરા 75+, કે જેના ઓલરેડી રિઝલ્ટ બહુ જ ઓછા હતા. તો બસ બધાનું રિઝલ્ટ જબરજસ્ત બૂસ્ટ થાય. આ એક યુટ્યુબ પરનો એક વિડીયો જોઈને પણ તમને એમ થાય છે કે સર સાથે ભણવાની મજા આવે છે, યુટ્યુબના વિડીયો જોઈને પણ ભણવાની મજા આવે છે, તો સમજો કે ડેઈલી તમે મારી સાથે મળો છો, મારી સાથે વાતચીત કરી શકો છો, ડેઈલી તમને હું ભણાવું છું, ગાઈડ કરું છું, તો ઓબ્વિયસ છે કે રિઝલ્ટ જબરજસ્ત આવવાનું જ છે. બરાબર છોકરાઓ? તો બસ આ આખો બ્લુપ્રિન્ટનો પ્લાન કેવી રીતે કરવો, આનો સ્ક્રીનશોટ સરસ મજાનો તમે સરસ લઈ લેજો, બધું તમે આ રીતે લખી નાખજો. બસ એવી એક ભાવના સાથે તમારા માટે બનાવેલું છે. તો આઈ હોપ કે તમે આનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે. બરાબર છોકરાઓ? તો બસ જોરદાર ભણો, જોરદાર રિઝલ્ટ લાવો અને નેક્સ્ટ આના પછી કેવા વિડીયો જોઈએ છે એ પણ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લખજો અને ખાસ લાઇક અને શેર કરવાનું યાર ભૂલતા નહીં. તમે લાઇક શેર પ્રોપરલી કરશો તો અમને બધાને મજા આવશે. ઓકે છોકરાઓ? તો બસ નેક્સ્ટ વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.